મીઠી મધુરી વાત ભાગ 16 આપણે 15મા ભાગમાં જોયું ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં એવો જે નિરુત્થાનપણે નિશ્ચય એને મહારાજ એમ કહે છે અમે તદાત્મકપણું કહીએ. તદ આત્મકપણું એટલે ભગવાનનું જેવું સ્વરૂપ એવું જે તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિએ કરીને થતું નથી. ભગવાનના ભક્તનો પ્રસંગ તો જોઈએ ને જોઈએ. એને અંગે આપણે વાત આગલા વિભાગમાં કરી ગયા, આગલા ભાગમાં. હવે આગળ અને એવું જે એ તદાત્મકપણું મહારાજ એમ કહેતો, એવું જે તદાત્મકપણું તેને નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ. બોલો, જો જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉગમ કાળ હતો ત્યારે સ્વામિનારાયણ ભગવાને માંગરોળમાં કાલવાણીમાં સમાધિ પ્રકરણ જોરદાર ચલાવ્યું હતું. મેં ખાસ માંગરોળમાં, કાલવાણીમાં પણ હતું. હવે એ સમયે મહારાજ દ્રષ્ટિ કરે અને ટપ દઈને હેઠો પડે. એ સમાધિ મોટો ગંજ ખેડકો હતો. કાલવાણીમાં તો મોટો ગંજ ખેડકો હતો સમાધિના માણસોનો. લખા નામનો એક ભક્ત હતો, એને મારા કોકને કાઢવું હતું, એને કાઢી જા. કોણ આવ્યો છે કે મારા ભાઈ આમાં આવી ગયા છે, તો હવે એને ઘરે મોકલો ને કે. તો જા લક્ષ્મણ, એ કે એને કાઢ. એ કે આ ઉપર ત્યાં ત્રીજા છે ને ઉપર ત્યાં ત્રીજા, એ અમારા ભાઈ છે. તો આ લક્ષ્મણજીના કાનમાં સ્વામિનારાયણ 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 3 વાર બોલે તો ભાઈ હરહરી બેઠા થાય, ઉપરલા બધા એમના નીચે નીકળી જાય. આ સમાધિ. પણ એ સમાધિમાં 99% જોખમ છે. 99% જોખમ છે, 1% બાદ. અને અહીંયા જે સમાધિ કીધી એમાં 100% સક્સેસ. ભાઈ શા માટે? જો એ સમાધિ થાય અને પડી ગયા અને જાગે, ઓહો ભાઈને સમાધિ, ભાઈને સમાધિ, ભાઈને સમાધિ. માન આવ્યા વગર રે નહીં. તો મુક્તાનંદ સ્વામી જવાય તેમ કે ગુણ કો માન ના આવે, બરાબર. બાકી માન આવી જાય. માન એટલે અહંકાર, અહંકાર એટલે ઈગો, એટલે ખલાસ, બરાબર. અને આ જે સમાધિ કીધી તદાત્મપણું ભગવાનના સ્વરૂપ રસ બસ હોય રહી રસિયા સંગ જીવ મિસરી પય માહી બળી. આ જ એકાદશી સુફળ પડી. અને આગળ એમ કીધું નિર્ગુણ સ્વરૂપ, બરાબર. આવી રીતે જે સ્થિતિએ કરીને ભગવાનના સ્વરૂપમાં તદ આત્મકપણું તેનું પામ્યા છે એને મહારાજ કે નિર્વિકલ્પ સમાધિ કહે. અને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. બોલો, હાઈ પાવરની આ ઊંચી વાત છે. હાઈ પાવરની ઊંચી વાત છે. હા, મનાય કે ન મનાય? બરાબર. હા, એક સંત સાથે વાત થઈ મારે. પછી એને કીધું, આવી રીતે વાત કરી, 2-3 કોટેશન મૂકલા વચનામૃતના. આ આપણું સ્વરૂપ છે. સામે એનો જવાબ કંઈ આવ્યો નહીં. હા, મેં એને જ કીધું તમારું સ્વરૂપ તો આટલું ઊંચું છે, જો મનાય તો માનવું. હા, ભગવાનનો સંબંધ છે, એ વાત મોટી છે. પણ એ સાધન દશામાં જ્યાં સુધી છીએ ને, સાધન દશામાં ત્યાં સુધી એમ થાય કે આપણે તે એટલે બધે ઊંચા કે હોઈએ ખરા. આપણે તો સંસારી છીએ, આપણે તો હજી માયામાં છીએ. અરે આવું ન મનાય. હા, તમને સંબંધ કોનો છે એ જુઓ. હા, અને એ સંત નવા હતા એટલે કદાચ ને એમ થયું કે આપણે એટલે બધું છે કે તમને ભગવાનના સ્વરૂપ નિશ્ચય શક નથી. નવા હોય કે જૂના હોય, 5 વર્ષ હોય કે 10 વર્ષ હોય કે 50 વર્ષ સાધુ થયાનું હોય. હા, મારે 50 હાલ હશે. બરાબર. હા, આવતી દિવાળી 50 પૂરા. હા, બોલો, સાધુતાના જીવનમાં 50 પૂરા. હા, અને એની પહેલાંનો 16 ગણ લેવાના. હા, બરાબર. અને આપણે જો તમને કહી દઉં, હજી 45 બાકી છે પૂરેપૂરા.
કેટલા બાકી છે? 45 પૂરેપૂરા બાકી છે હજી. હા, અને છે ને એમને જવું નથી. આ હું કહી દઉં, ખુમારીથી કહું, એમને જવું નથી. આગળ કહીને બધાને 45 વાર પૂરા થાય હજી પછી, એટલે 108 ઉપર. હા, અને કહીને જવાનું. આ હું જાહેરમાં ઘણી વખત વાત કરું છું. હા, સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એટલે આ વાત બધી થાય છે. એને કહીશ કે એમને મને તેડી જાઓ તો હું ધામમાં નહીં આવું, હું આવીને કરીશ, તમારો પ્રચાર કરીશ ગઈ. હા, એ કે પણ તમારો સમય થઈ ગયો છે તો બધાને દો. તમે તારીખ વાર આપો, સમય આપો, તારીખ વાર ને સમય આપો, અને બધાને જાહેર કરું. એ બધા આવી જાય, છેલ્લે વખત મળી લે. અને પછી કારણ કે હું બાળ મુકુદાસ સ્વામીની પરંપરાનો છું. એ બાળ મુકુદાસ એમાં ડંકો વગાડીને ગયા છે, તો હું એનો છેલ્લો શિષ્ય, પરંપરાનો શિષ્ય છું. તો મને એની ખુમારી તો હોય ને. અને તમે કેવા મોટા મેળા છો. હા, હાલો વાત જવા દો. નિર્ગુણ સ્વરૂપ છે સંતનું. આજ સવારે કાલ સવારે દીક્ષા લીધી હોય, કાલ સવારે દીક્ષા લીધી હોય તો એનું સ્વરૂપ નિર્ગુણ છે. બોલો, આવી રીતે સમજણ આવી ગઈ. એટલે હા, એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય ને તે સંતનું સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ જ છે. નિર્ગુણ બ્રહ્મ એટલે ભગવાન સ્વરૂપ છે. બ્રહ્મ એટલે ભગવાન. હા, બોલો. અને એવા અડગ નિશ્ચયવાળા હા, ડગમગાટ નો થાય. ડગમગ દિલ જહાં લગી બ્રહ્મ નવ પ્રકાશ રે, વેગે વહતા વારીમાં પ્રતિબિંબ નવ ભાસ રે. પાણી મોટું જોવું તમે જોવાય, હલતું હોય તો, સ્થિર પાત્ર હોય તો જ મોટું દેખાય. એમ ડગમગે નિશ્ચય, ખલાસ. નિશ્ચય ડગમગ્યો એટલે પૂરું થઈ ગયું. જો ખેડૂત લોકો એનો અનુભવ, એ રીંગણી, મરચી, પછી શું બીજું છે, એને પહેલાં રોપ બનાવે એક ક્યારામાં. પછી આવડો રોપ થઈ જાય, આવડો છોડો થઈ જાય, પછી બધા ઉપાડી લે, પીંડો આખો કરી, અને બબે પછી સોંપતા જાય. એને સોંપતા કહેવાય. વાવે એને સોંપતા કહેવાય. આ ખેડૂતનો વિષય છે. પછી આજે વાવી દીધા, કાલે સવારે જઈને ઊંચો ઉપાડીને જોવે, મૂળિયા મૂકી દીધા, ચોટી ગયો નથી જોવે, પાછું મૂકી દે અંદર. પછી બીજી સવારે આવે અને જોવે, ઊંચો ઉપાડીને જોવે, મૂળિયા મૂક્યા નથી મૂક્યા, એ કાંઈ ન સુકાઈ જાય. પછી ગલગોટા જે સાથે પીળા ફૂલ થાય ને, ગોટા કહે, ગલગોટા, એને આવી રીતે રોપવાના હોય. પણ એને એક રોપી દો, પછી ડબલું ભરીને થોડુંક પાણી આપો, ગમે તે રીતે થોડુંક પાણી આપો. વળી પાછું સાંજે થોડુંક પાણી આપો, બીજે દી આપો, દિવસમાં 2 વાર પાણી આપો, 4-5 દી પાણી આપો. 7મે દિવસે 8મે દિવસે તો નવા પાન નીકળવા મને. અડગ છે, ડગતો નથી. એમ નિશ્ચય પણ એવો અડગ જોઈએ. નિશ્ચયમાં ડગબગાટ ન જોઈએ. હા, પુરુષોત્તમ નારાયણની વાણી છે, મારી વાણી નથી. સમજ રાખજો, હું વિના શબ્દ બોલીને તમને વાત કરું છું. વિશ્વાસ રાખજો, 100% નહીં, 100% +. હા, અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગ વિશે વર્તે. બરાબર? પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. આગળ કીધું ને, સંત નિર્ગુણ છે. પછી પ્રવૃત્તિ માર્ગ નિશ્ચય અડગ જોયો. બાબા નિશ્ચય અડગ જોયો. આ મેઇન વસ્તુ, આ મુદ્દો આ છે. નિશ્ચયમાં ડગમગાટ ન ચાલો. જો અંગત સમજણની વાત કરું છું, વચનામૃતના આધારે અંગત સમજણની વાત કરું છું. જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાને બીજાના સમાન જાણો કે બીજા સરખા એને ઠેરાવો કે બીજા જેવા છે એમ તમે માનો. આ બીજા જેવા છે, એ આના જેવા, આ એના જેવા. નિશ્ચય છે પણ પાકો નથી. નિશ્ચય છે ખરો. હા, પાકો નથી, દ્રઢ નથી, મજબૂત નથી, હજળ બમ નિશ્ચય જોઈએ એવો નથી. હા, બરાબર. તો એનું સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ એટલે ભગવાનના તુલ્ય કહેવાય. છતાંય એ ભગવાનને એમ માને કે ભગવાન મારા સ્વામી છે, હું એનો સેવક છું. ભગવાન મારા સ્વામી છે, હું એનો સેવક છું. દાતા, ભગવાન સુખના દાતા છે, હું સુખના ભોગતા છું. દાતા ભોગતા, સ્વામી સેવક, એમાં ફેર ન પડે.
ભગવાન હરિવર વરી હરિ તુલ્ય થયા. એ ભગવાનને તુલ્ય થયો પણ ભગવાન નહીં. ભગવાન તુલ્ય થયો પણ ભગવાન નહીં. સમજી ગયા ને? હા. ક્યાં આપણી મોટપ. અરે એક દિવસ છે ને આ સાધુ ન થયા હોત ને તો એક દિવસ ક્યાં હોત? કાં ખેતરમાં ઢેફા ભાંગતા હોત અને કાંઈ સુરતમાં હીરા ગણતા હોત અને કાં કોક સરકારની નોકરી કરતા હોત, કાંઈક તો હોત. બરાબર. પણ આ ભગવો વેશ આવ્યો, શાસ્ત્રનો અભ્યાસ થયો, શાસ્ત્ર સુણ્યા, મોટા ગુરુદેવની કૃપા થઈ, ગુરુદેવની કૃપા થઈ, મોટા સંતોની કૃપા થઈ, ભગવાનની કૃપા ભળી, ત્યારે આજે ભગવાનને ક્યાં આમને બેસાડી દીધા? હરિવર વરી હરિ તુલ્ય થયા. બોલો, ત્યાં બેસાડી દીધા. આ કંઈ નાની સોની વાત નથી, બહુ મોટી વાત છે. આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે ભાઈ. હા, સમજાય તો આ પાવર અને કેફ આવી જાય. સમજાય ને તો પાવર અને કેફ આવી જાય, એવી મોટી વાત છે આ. બરાબર. પછી પછી પ્રવૃત્તિમાં હોય ને તોય ભલે, અને નિવૃત્તિ પકડીને બેસીને તોય ભલે, અને હજારો માણસોને સત્સંગ કરાવે, હજારો માણસને ભગવાનનું સ્વરૂપ જોડે, હજારો માણસને રાજી કરે, હજારો માણસના કામ કરે આ પ્રવૃત્તિ, તોય એ નિર્ગુણ બ્રહ્મ જ છે. નિર્ગુણ બ્રહ્મ જ છે, કાંઈ એને નડે નહીં. લ્યો, આ ભગવાન સ્વામિનારાયણ છે બાપા. કેટલી શાસ્ત્ર માત્રનો સાર આવી જાય છે વચનામૃતમાં, ખબર છે? એવી ઊંચી વાત છે. પછી કહે છે નારદ સનકાદિક એ સર્વે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવૃત્તા, અને સપ્ત ઋષિ અને જનકાદિક રાજા એ સર્વે પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવૃત્તા, પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા. બે નારદ સનકાદિક એ નિર્ગુણ નિવૃત્તિવાળા, અને સપ્ત ઋષિ અને જનક રાજા એ પ્રવૃત્તિ માર્ગવાળા, એ ચારેય બધાય નિર્ગુણ જ જાણવા. અને આ જ વાત મહારાજે મધ્યના 13માં પણ એવી જ વાત કરી છો. મધ્યના 13માં પણ વાત એવી કરે છે. આપણે સમય થઈ ગયો છે પણ અડધી મિનિટ લઈ લો તમારી પાસે, અડધી મિનિટો. હા, એ મધ્યના 13 એમ કીધું કે ભગવાનના સેવા કરનારા, પરિચર્યાના સેવા કરનારા, ખાનપાનાદિક જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. સર્વે નિર્ગુણ છે. લ્યો, ભગવાનના સંબંધને પામે છે બધા નિર્ગુણ છે. વસ્ત્ર પદાર્થ બધોય આપણે ભગવાનના સંબંધને પામી ગયા છે. ભાઈ કેમ નથી પામ્યા? એમ ન કહેવાય છે ને. આપણી વાત ઊંચી છે, નીચી વાત આપણી આવે જ નહીં હવે. હા, તમને બધા નિશ્ચય છે તો તમે બધા નિર્ગુણ સ્વરૂપ છો. પાવર રાખજો, કેફ રાખજો. આવા ભગવાન મળ્યા છે ને, કંગાલપણું આપણે રાખવું નહીં, ગરીબપણું રાખવું નહીં, દીનપણું દાખવું નહીં. શું કામ બળે સહિત વાત કરી? મોટો તો તમે નારાયણ મળ્યા છે. કોણ મળ્યા છે? એનો પાવર અને કેફ જોઈએ. સારું લ્યો, જય સ્વામિનારાયણ. રાજી રહેજો. હા, આ 16મો ભાગ પૂરો કર્યો.